તો ફાઇનલી દોસ્તો અત્યારે આપણે વ્યારાથી નીકળી ગયા છે અને આજનો રૂટ રહેવાનો છે આપણો વ્યારા, ભરૂચ, કરજણ, દિલ્હી મુંબઈ એક્સપ્રેસમાં વાસદથી તારાપુર, બોરસદ, વટ્ટામણ, વેજલકા, ભાવનગર ને અલંગ ત્યાં સુધીનો આપણો રૂટ રહેવાનો છે. હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય માં મોગલ, જય દ્વારકાધીશ. તો ફરી નવા બ્લોકમાં તમારું સ્વાગત છે. તો અત્યારે આપણે બારડોલી પહેલાં આપણે સૂતા હતા, તો હવે આપણે અહીંથી નીકળવાનું છે. આઈ માતા હોટલ, રામદેવ હોટલમાં આપણે સૂતા હતા. તો હવે હાલો ચા પાણી પીવા માટે જઈએ. આ આપણી ગાડી પડી છે, આ હાઈવે છે એક્ઝેક્ટ, ના રામદેવ ધાબા છે. તો ઇન્ડિયનનો પંપ છે, ઇન્ડિયનના પંપની આગળ જ હોટલ છે. આ પાર્કિંગ છે. તો ચાલો દોસ્તો, આપણે ચા પાણી પીને હવે આપણે નીકળી ગયા છે. તો હવે આપણે ચડવાનું છે બારડોલી પાર કરીને નવો એક્સપ્રેસ આપણે હાઈવે ચાલુ થઈ ગયો છે, એ હાઈવે આપણે ચડવાનું છે. તો ચાલો મળીએ ત્યાં આગળ. તો ફાઇનલી આપણે જે એક્સપ્રેસ નવો હાઈવે ચાલુ થઈ ગયો છે એ ચડવાનો છે. તો આપણે એના પહોંચી ગયા છે. તો જો આ બોર્ડ આવ્યું છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ, તો આપણી હાઈવે ચડી જઈશું. જો આ બોર્ડ છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ. આપણે આમ તારાપુર બોરસદ બાજુ જવું હોય તો આ બ્રિજ આડો છે, એ વટી જવાનો તમારે. જો આપણે આડો બ્રિજ પાર કરી લીધો. પછી અહીંયા પાછું બોર્ડ આવ્યું છે જો વડોદરા, ડાબી સાઈડમાં. હવે આડો બ્રિજ આવે ને એટલે આગળ ચડી ઉતરીને બ્રિજ પાર કરીને પછી આપણે મારી દઈશું ખાલી સાઈડ. જો આ પાછો બીજો આડો બ્રિજ આવ્યો. અહીંથી આપણે મારી દેવા ખાલી સાઈડ મારી દેવાની છે. જો આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ તરફ આપણે વળી ગયા છે. જો આપણે એ હાઈવે ઉપર ચડી ગયા. હવે પછી આવશે ટોલ પ્લાઝા.
જો સામે દેખાય ટોલ પ્લાઝા છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસનું. ટોલ પ્લાઝો આપણે કપાઈ ગયા છે. પછી હવે આપણે સીધા રહીશું આ જ હાઈવે ઉપર. ટોલ નાકું લઈ લ્યો એટલે પાછું વળ્યું આવે. જો વડોદરા આડું ખાલી સાઈડમાં, તો આપણે ખાલી સાઈડમાં રહીશું. જો આપણે ખાલી સાઈડમાં લઈ લીધી. એ સીધો ગયો ને, એ આપણે મુંબઈ તરફ જવું હોય ને તો એ હાઈવે છે. નવસારીથી આવતા હોય ને મુંબઈ તરફ જવું હોય તો એ માટેનો રસ્તો છે. હવે આપણે હાઈવે ચડી ગયા છે. હવે તો સીધા આમાં હાલ્યું જવાનું. જો અત્યારે આપણે અહીંથી કીમ થાય છે 44 કિલોમીટર, ભરૂચ 77 કિલોમીટર અને 1052 દિલ્હી. ઘણા કિલોમીટરનો પણ ફેર પડી ગયો છે. હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી અત્યારે આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ પર છીએ અને આપણે પહોંચી ગયા છે કીમ અંકલેશ્વર. આપણે પહેલાં આગળના બધા વિડીયોમાં આપણે અંકલેશ્વર ઉતરતા, કીમ ઉતરતા. તો હવે આપણે કીમ નથી ઉતરવાનું, આપણે જવાનું છે સીધું. રોડ પૂરો થાય ત્યાં સુધી સીધું જ રહેવાનું. હવે જો આપણે આ કીમ અંકલેશ્વરનું બોર્ડ છે. આપણે પહેલાં અહીંથી ઉતરતા, જો 500 મીટર દૂર છે અહીંથી. જો પહેલા આપણે અહીંથી ઉતરતા, અત્યારે આપણે ઉતરવાનું નથી. અત્યારે આપણે આ ઉપરના ઉપર રોડ ઉપર જ રહેવાનું છે. આ આપણા માટે નવો રોડ છે. કીમ સુધી તો આપણે આવેલા છે, કીમથી આજ આપણે પહેલી વાર જઈએ છીએ અહીંથી રોડે. તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે આખો હાઈવે બતાવીશું. જો પાછું બોર્ડ આવ્યું. કરજણ અહીંથી 86 કિલોમીટર થાય, ભરૂચ 35 કિલોમીટર અને દિલ્હી થાય 1016 કિલોમીટર. હાલો આ વિડીયોમાં તમને ભરૂચનો નવો પુલ પણ બતાવવાનો છે કે કેવો પુલ બન્યો છે. તો ફાઇનલી જો હવે આપણે ભરૂચ અહીંથી છે ખાલી 25 કિલોમીટર. કરજણ છે 76, દિલ્હી છે 1006.
હવે તો ગાડી જાય ગોલી કાઢતી સનસનાટી વહી જાય ગાડી હવે તો ભાઈ. હવે તો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ચાલુ થઈ ગયો એટલે ફૂલ બાકાજી ગયો. હવે ડ્રાઈવર સ્ટાફ માટે તો સુખનો સૂરજ કહેવાય. કારણ કે વાસદ થી આપણે આવતા વાસદ, વડોદરા, કરજણ અને ભરૂચ ત્યાં સુધી તો ટ્રાફિક જામ ને જામ જ. હવે કઈ ઈ તો ઉપાધિ ન રહી. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ચાલુ થઈ ગયો એટલે એક વાર તમે ચડી જાઓ અને એ સીટ ઉપર પગ નાખીને તમારે ગાડી હાંકો. પણ ધ્યાન રાખી નાખજો મારા વાલા, કારણ કે ક્યાંક એક્સિડન્ટ ન થઈ જાય. એટલે આપણે જોઈ વિચારીને ગાડી હાંકજો. ડ્રાઈવર સ્ટાફ જો કેમ જાય છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે. આ છે ખટારાના ડ્રાઈવરોની મોજ. તો ફાઇનલી અત્યારે જો આપણે ભરૂચ નવો પુલ ચાલુ થઈ ગયો છે ને આપણે અત્યારે પહોંચવામાં છીએ. નેશનલ નંબર 4 નંબરનો હાઈવે છે અને આપણે ઓલો જૂનો હાઈવે નંબર છે એ 48 નંબરનો હાઈવે છે અને આ છે નેશનલ નંબર હાઈવે નંબર 4. તો અત્યારે આપણે ભરૂચ પુલ ઉપર પહોંચી ગયા છે. જો આ સામે દેખાય આપણે પુલ છે નવો દહેજ જવા માટે, ભરૂચ જવા માટે. શરાબ પીકર ગાડી ન ચલાવીએ. આ નવો પુલ છે. જોવા સામે દેખાય તમને આ નવો પુલ છે. ઓલરેડી આપણે ચાલુ થઈ ગયો છે. વાહ ભાઈ વાહ, પુલ એટલે પુલ હો ભાઈ, જોરદાર પુલ બનાવ્યો. જોવો તો ખરા તમે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે નો આ બ્રિજ છે નવો. વાહ ભાઈ વાહ, જોરદાર બ્રિજ હો ભાઈ. આ જો નદી છે. તો જવા ભરૂચ અહીંથી આપણે હવે 6 કિલોમીટર છે. તો ફાઇનલી અત્યારે આપણે જો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ઉપર આપણે ભરૂચ પહેલા નવો બ્રિજ છે એ આપણે ચાલુ થઈ ગયો છે. તો ને આપણે અત્યારે ઊભા છે. જો આ ભરૂચનો નવો બ્રિજ છે. જો આ ગાડીઓ પણ બધી ચાલુ થઈ ગઈ છે. આવક જાવક બે આ બધા વાસ જ જાય છે. ઓલી બાજુથી આવે તો એ નવસારી સુધી ચાલુ થઈ ગયો છે. તો આપણે હવે આવક જાવક બે ચાલુ થઈ ગયો એટલે તમે જઈ શકો છો. જો આ દિલ્હી મુંબઈ એક્સપ્રેસનો નવો બ્રિજ છે ભરૂચનો. જોરદાર બ્રિજ છે. આ જો નદી છે. અત્યારે આપણે ભરૂચ પહેલાં 6 કિલોમીટર આપણે ઊભા હતા. જો આપણી ગાડી પડી છે. જો અહીંથી 6 કિલોમીટર ભરૂચનું બોર્ડ છે. તો હાલો આપણે પણ હવે ધીરે ધીરે અહીંથી નીકળીએ. તો ફાઇનલી આપણે જો જરાક વિડીયો શૂટ કરીને જો પાછા આપણે નીકળી ગયા છે.
આખો પુલ તમને બતાવું છું. જો આ દિલ્હી મુંબઈ એક્સપ્રેસનો નવો બ્રિજ છે. પહેલાં આપણે વડોદરા ને એ બધું થઈને આવતા ભરૂચ સુધીમાં તો ટ્રાફિક જામ બહુ થતું. હવે ટ્રાફિકની સમસ્યા ગઈ. અને આ વિડીયોમાં તમને જાણવા મળશે કે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ કેટલા કિલોમીટરનો ચાલુ થઈ ગયો છે. આપણે અત્યારે ચડ્યા હતા એનાથી આપણે વાસદ ઉતરશું તો કેટલા કિલોમીટર થાય ને એ તમને પાક્કું હું કહું છું. આપણે વાસદ ઉતરીને તમને કહું. તો એ બ્રિજ પૂરો થઈ ગયો છે. જો દહેજ જવું હોય તો એ બ્રિજ પાર કરીને આપણે આ બ્રિજ આવે એ બ્રિજ ઉતરી જવાનો. આપણે તો જવાનું છે વડોદરા વાસદ, એટલે આપણે તો ઉપર ને ઉપર રહેવાનું છે. તો ફાઇનલી અત્યારે જો આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર છીએ. તો ભરૂચ પાર કરીને કરજણ પહેલાં આવડો એક ઇન્ડિયનનો પંપ આવે છે અને મોટું પાર્કિંગ છે. જો આ તમને નીચે દેખાય એમાં એક ઇન્ડિયનનો પંપ આવે છે. એટલે ડીઝલ બીઝલને પુરાવું હોય તો પુરાવી લેવાનું. બાકી પછી આગળ એક જગ્યાએ આવે છે. તો ફાઇનલી અત્યારે આપણે જો ભરૂચ પાર કરી લીધા પછી વાસદ દ્વારા આપણે હાઈવે ચડ્યા છે. કરજણ અહીંથી થાય છે 29 કિલોમીટર, વડોદરા 52, દિલ્હી 959 કિલોમીટર થાય છે. તો મળીએ આપણે હવે આગળ વાસદ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છે વાસદ. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવેથી આપણે વાસદ ઉતરવું હોય તો આગળ તમે વિડીયો જોયો હશે એ રીતનું આપણે ઉતરી જવાનું. હવે આપણે અહીંથી 500 મીટર છે જે આપણે ઉતરવાનું છે ને એ 500 મીટર છે અહીંથી. પછી ઉતરીને એટલે સીધો આપણે વાસદ નદી આવશે. નદી પાર કરો એટલે ટોલ પ્લાઝા આવશે. પછી આપણો જૂનો રસ્તો એનો રહેશે. તો 500 મીટર દૂર છે આપણે ઉતરવાનું છે. અમદાવાદનું બોર્ડ મારેલું આવે ને આપણે ઉતરી જવાનું રહેશે.
જો અહીંયા બોર્ડ મારેલું છે અમદાવાદ, એટલે વાસદ તરફ. અને અમદાવાદ જવું હોય તો ખેડા થઈને અમદાવાદ જવાય. અને જો તમારે એક્સપ્રેસ ઉપર રહેવું હોય તો સીધે સીધું હોય જવાનું, તો ક્યાંય ઉતરવાનું જ નહીં. તો જો આપણે અહીં ઉતરી જવાનું છે. જો આપણે આ વાસદ તરફ ઉતરી ગયા છે. હવે આવશે ટોલ પ્લાઝા. આવી ગયું છે ટોલ નાકું. જો ટોલ નાકું આપણું કપાઈ ગયું છે. હવે આપણે આગળ જઈને ઊભા રહીએ. તો ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉતરીને વાસદ આપણે પહોંચવા આવી ગયા છે. તો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ પલસાણાથી તમે ચડો અને વાસદ ઉતરો તો એનું ટોલ નાકું આવે છે 1285 આજુબાજુ આવે છે. અને આપણે છે 15-12 10 ટનવાળી ગાડી છે, એના છે ટોલ નાકે 1285 આજુબાજુ છે. અને આ પલસાણાથી તો વાસદ કેટલા કિલોમીટર થાય છે? 150 થી 155 કિલોમીટર સુધી એનું કામકાજ થઈ ગયેલું છે અત્યારે. અને વાસદ પલસાણાથી તમે ચડો અને વાસદ ઉતરો એટલે એના કિલોમીટર થાય છે 150 થી 155 જેવું. અને 1285 રૂપિયા ટોલ નાખવું છે. અને આપણી ગાડી પડી છે, તમે જોઈ શકો છો. આ 10 ટનવાળી ગાડી છે આપણી. આપણે પલસાણાથી ચડ્યા હતા અને વાસદ ઉતર્યા તો 1285 રૂપિયા ટોલ નાખવું આવ્યું છે. તો આપણે ઘડીક વાર સાઈડમાં રાખીને ઊભા હતા. તો હાલો પાછા હવે નીકળીએ આપણે વાસદ તરફ. તો જો આપણે એક્સપ્રેસ ઉતરીને પાછા આપણે વાસદ વાળા હાઈવે ચડી ગયા છે. તો ત્યાં નદી આવે છે. મહીસાગર નદી. તો ફાઇનલી અત્યારે જો વાસદ ટોલ નાકું આપણે પાર કરી નાખ્યું છે અને વાસદ આપણે પહોંચી ગયા છે. તો હવે આપણે જવાનું છે બોરસદ તરફ. દિલ્હી મુંબઈ એક્સપ્રેસથી લઈ વાસદ ટોલ નાકા સુધી આપણે કેટલો ખર્ચો છે? 1285 ઓલું ટોલ નાકાનું છે અને 555 આ ટોલ નાકું, એટલે 1900 થી 1950 જેવું થઈ જાય છે. એટલો ખર્ચો છે ભાઈ નવસારીથી વાસદ ટોલ નાકા. જો આપણે આ વાસદ બ્રિજ ઉતરી ગયા છે. હવે આપણે ચડશું બોરસદ તરફ. બોરસદ તરફ આપણે વળી ગયા છે. તો હવે આપણે આવશે બોરસદ, ધર્મજ, તારાપુર, વટ્ટામણ, વેજલકા. તો ફાઇનલી અત્યારે આપણે જો વટ્ટામણ પહેલાં આપણે બળદેવ હોટલે પહોંચી ગયા છે. તો હવે ને આપણે જમી લઈએ. જમી કાઢવીને પછી પાછા આપણે અહીંથી નીકળીશું. હા છે બળદેવ હોટલ.
એનું પાર્કિંગ છે, બારે પંચરીઓ પણ છે. જો ચાલો આપણે જમી લઈએ હવે. ભૂંગળા, છાણા, સંભારો આવે. તો ફાઇનલી અત્યારે આપણે જો જમી કાઢવી બળદેવ હોટલમાંથી આપણે નીકળી ગયા છે. તો હવે વટામણ આવશે. વટામણથી વાયા આપણે વેજલકા થઈને ભાવનગર જઈશું. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો ફાઇનલી દોસ્તો અત્યારે આપણે જો વટામણ ચોકડી પહોંચી ગયા છે. તો વટામણ ચોકડી પાર કરીને આપણે જવાનું છે વેજલકા થઈને. તો જો વટામણથી આપણે સીધા 10 કિલોમીટર જવાનું છે તો વેજલકા આવશે. જો આ વટામણ ચોકડી છે, આ વટામણ પોલીસ સ્ટેશન સામે દેખાય છે તમને. સીધું હાલ્યું જવાનું 10 કિલોમીટર સુધી. તો ફાઇનલી આપણે જો બગોદરા હાઈવે ચડી ગયા છે. આ હાઈવે છે વટામણથી બગોદરા હાઈવે છે. તો આપણે એ જ હાઈવે ઉપર 10 કિલોમીટર જવાનું છે. 10 કિલોમીટર પાર કરો એટલે વેજલકાનું પાટિયું આવે. વેજલકાનું પાટિયું આવે એટલે આપણે ઉતરી જવાનું છે બ્રિજ ઉતરીને આપણે મારવાની છે ખાલી સાઈડ. પછી સીધા આપણે ભાવનગર હાઈવે પકડાઈ જાય છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી દોસ્તો અત્યારે આપણે જો વેજલકા પગી ગયા છે. વટામણથી આપણે 10 કિલોમીટર જો આ વેજલકા ગામ આવી ગયું છે. સામે દેખાય છે આ વેજલકાનું જો બોર્ડ મારેલું જ છે વેજલકા. તો એ બ્રિજ આપણે ઉતરી જવાનો છે. જો બોર્ડ મારેલું છે વેજલકા, ગણપતિપુરા અને બગોદરા. ત્યાંથી આપણે નીચે ઉતરી જવાનો છે બ્રિજ. જો આપણે પણ બ્રિજ ઉતર્યા છે નીચે. ઉતરી ગયા ભાઈ જો સીધે આપણે હાલ્યું જવાનું છે. તો જો આપણે ધીરે ધીરે જઈએ છે. વેજલકાનો બ્રિજ આપણે આ ઉતરી ગયા છે. જો વેજલકા બ્રિજ ઉતરો એટલે આ જો રસ્તા ઉપર ગાયું, રસ્તા પર કપડાં, મકાન ને બધું છે જ તે. મંદિર પણ છે. વેજલકા બસ સ્ટેન્ડ પણ છે. બસ સ્ટેન્ડ પાર કરો એટલે આપણે રહેવાનું છે ખાલી સાઈડમાં. જો આ બસ સ્ટેન્ડ છે. અહીંયા બોર્ડ મારેલું છે જુઓ. બસ સ્ટેન્ડ પાર કરો એટલે જો ખાલી સાઈડ મારી પછી ને બોર્ડ આવશે જુઓ. અમદાવાદ ધોલારા એક્સપ્રેસ હાઈવે. પછી બંધ ટોલ પ્લાઝા આવશે. ટોલ પ્લાઝા પાર કરીને પાછી ખાલી સાઈડ મારવાની, સીધું હાલ્યું જવાનું. જો આ બંધ ટોલ નાખું આવ્યું, હજી સીધે હાલ્યું જ જવાનું. અહીંયા બે રસ્તા ફાટે ત્યાંથી આપણે ખાલી સાઈડમાં રાખીને સીધે હાલ્યું જવાનું. આ છે વેજલકાથી ધોલેરા ભાવનગર હાઈવે. તો આપણે પહોંચી ગયા છે વેજલકા ધોલેરા ભાવનગર હાઈવે ઉપર પહોંચી ગયા છે આપણે. તો તમે નિહાળો.
તો ફાઇનલી અત્યારે આપણે વેજલ કાઠી ચડી ગયા છે ભાવનગર હાઈવે ધોલેરા. જો ધોલેરા ભાવનગર 62 કિલોમીટર થાય હતી. એકનો એક રોડ ભાવનગર સુધી. તો ફાઇનલી અત્યારે આપણે ધોલેરા પાર કરી લીધું છે અને હવે ભાવનગર પહોંચવાના છીએ આપણે. તો તમને ખબર હોય કે આપણી ગાડી ક્યાંનું ભર્યું છે તો જરાક કોમેન્ટ કરજો. તો આ આપણી ગાડી છે. અત્યારે આપણે ઊભા છે જુઓ ધોલેરા મોટી આ બોર્ડ ઉપર આપણે ઊભા છે. હાઈવે છે અમદાવાદ ભાવનગર નેશનલ હાઈવે. મારી પાછળ દેખાય આપણી ગાડી માલ ભર્યો છે. જો ક્યાંનો ભર્યો છે તમને ખબર હોય તો જરાક કોમેન્ટ કરજો. ફાઇનલી અત્યારે આપણે જો તેડાઈ પગોમાં છીએ. વડપીર પહેલા તેડાઈ પગોમાં છીએ. અત્યારે જો તેડાઈનું સર્કલ આવ્યું છે તો તમે સર્કલ જોવો કેવું છે. મુલાકાત બદલ આભાર. આ તેડાઈનું સર્કલ છે. ફાઇનલી અત્યારે આપણે વાગી ગયા છે સાંજના 5
અને આપણે પહોંચી ગયા છે ત્રાપજ. તો આપણે ત્રાપજથી બ્રિજ ઉતરી જવાનું, પછી આપણે ઉતરી જવાનું છે આપણે ખાલી કરવા માટે અલંગ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જો અહીંથી આપણે બ્રિજ ઉતરી જવાનું છે. તળાજા 14, ઉના 164, 46, અલંગ છે અહીંથી 10 કિલોમીટર. જો આવી ગયું છે આપણે બોર્ડ, અલંગ 86. તો ફાઇનલી આપણે જો અલંગ પહોંચી ગયા છે અને અહીંયા આટલા ક્યાંક ખાલી કરવાનું છે આ મહાલક્ષ્મીમાં. તો ફાઇનલી દોસ્તો અત્યારે જો આપણી ગાડી અલંગમાં ખાલી થઈ ગઈ છે અને હવે આપણે કાલે જઈશું ઓફિસે. તો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો.